મિત્રોમાં ધોળી બેન જો રોટલી કરે છે કા ધોળી આજ કેમ મોડી ધોળી દવરા થઈ ગયા છે એટલે ઠંડી તો બોલ છે ગીલું ખુલ્લું રે એમ ને જો મિત્રો અત્યારે મસ્ત મજાનો પડદો બાંધી દીધો આવી રીતે કાંક મરસાનો બોળો બનાવે છે કાબા ખૂતાસ કામે તમે પણ હુઈ જ જાવ છો હમણાંથી તો સંધ્યા ટાણું થઈ ગયું છે ને ઉભા તમે ક્યાં ગાડી લઈને જાવ છો ગાડી લઈ તો લીધું છે ને હમણાં છે ને બહુ ઠંડી પડે છે ને આપણે કોરું ઓઢીને બેસી ગયા છીએ કારણ કે છે ને બહુ એટલે બહુ ઠંડી પડે છે ને વાત જ પૂછવામાં કામી ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌ પ્રથમ તો પેલા બધાની જય માતાજી જય ચાંદબાબા ત્યારે મસ્ત મજાની સાંજની સ્ટાર્ટ થઈ ગયું છે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કેવી વાર છે તો મિત્રો સરસ મજાનું સંધ્યા ટાણું થઈ ગયું છે અને ઉભા તમે ક્યાં ગાડી લઈને જાવ છો ગાડી લઈ વાડીએ થોડા છે ઘીરે છે લે ભૂલાઈ જાય છે તો ભૂલાઈ ગયું મેં કીધું વાડીએ બદામ ખાવાનું ચાલુ કરી દો બદામ ખાવાનું દરરોજ ખાવ જ છો સવારમાં નથી ખાતા ખાવત છું તો ભૂલાઈ ગયું હા નહીં ગાડી લઈને જાવ છો એમ ને બુપા ન્યુ એન્ડા લઈને જાય છે અને મારા બાજુ બેઠા છે કાબા જય માતાજી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો અને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો થોડોક સાંજનો સમય થઈ ગયો છે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે જો કે જે એટલું બધું તો નથી છો થોડોક છો છે કે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને જો આ છે ને પાછું વાડેથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે આજે કીધું વાડે છે ને જે બહાર ગામ જતા ને વ્યાવા છે ને તે મેં કીધું આ છે ને વાડે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું એમાં ઉપા બેઠા છે કા બાબા અને અમારા બા છે ને શું કરે છે તમને બધાને હું બતાડું બા શું કરો બોળો બનાવું છું મરસાનો ઠેક મરસાનો બોળો બનાવો છો ઠેક જો આવી રીતે કાંક મરસાનો બોળો બનાવે છે કા બા તમારે બનાવવો હોય તો આવજો હા વડેલા ગયા હતા હા ખીચડો લઈને ગયા હતા ઠેક બેન ખીચડા લીધા હાટું છે ને ખીચડા લીધા હતા તે ખીચડા છે ને મારા બાની દે તમે લઈ દીધો 10,000 નો ખીચડો હા ભાઈ એ તો પછી એ તો તમે તમારા મંદિર લઈ દીધો છે એમ કે આમ કીધું લઈ દીધો કા દાદા હા કે માથે લઈ દીધો ખીચડો કહેવાય ને દાદા જય માતાજી જય જાનભાઈમાં જો દાદા ને બા બે જાતા વ્યાવા છે આપણે દાદા તમને ખબર છે હમણાંથી બહુ ટાઈટ પડે છે તો તમારે બધું સ્વેટર ને બધું લઈ જવાય ને સારી વાત છે ને મિત્રો જો તો તમારે બધાને છે ને ખીચડા લેવા દેવાનું તો હાલતું જશે અમારે પણ જો હાલે છે તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો મિત્રોમાં ધોળી બેન જો રોટલી કરે છે કા ધોળી આજ કેમ મોડી ધોળી હા અંધારું થઈ ગયું છે ના એટલે બધા કુરકુરિયા ખાશો કોણ બેઠી ઠેક જગવા લેવી છે એમ ને ઠેક અને તું શું કુકર લઈને રખડીશો હે તનું કુકર મારવું છે વાહ મન તનું કેવું કે છે તનું જય માતાજી આ તનું મારું ટાઇટલમાં એક એવું લખી વાળું છે કે મને તને માથું ફળ નાખ્યું મારું કુકર અમાર જેવા દઈ જશે દવરા થઈ ગયા છે એટલે ઠંડી તો બોલ છે જો કે તમને બધાને કહ્યું કે હું બોલતો રે ના ભાઈ હું નથી બોલતી હજુ બોલે છે કા હજુ હજી શું છે દડો છે હા મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જમી કરીને પણ નવરા થઈ ગયા છીએ અને ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છીએ અને જો વાડેથી તો વ્યાવ્યા હતા ને પછી કાંઈ બ્લોગ ઉતારો નહોતો ને જો અત્યારમાં છે ને જમી કરીને નવરા થઈ ગયા છે પછી તો આપણે બ્લોગ ઉતારી છીએ લેશન કરતા હતા ને મેં કીધું જે બ્લોગ ઉતારવાનો તો બાકી છે ને તો જો લેશન આપણે છે ને થોડું ઘણું સાંજે પછી મળશે ને તો મેં કીધું થોડું ઘણું કરી વાળું તો થોડું ઘણું છે ને આપણે લેશન કરી વાળ્યું છે અને જો હુતાસ કામે તમે પણ હુઈ જ જાવ છો હમણાંથી તો ઠેક જય માતાજી જય જાનભાઈમાં
અને પપ્પા તમે ઠીક. અને અમારા મિતુભાઈ જો લેશન કરસ કામિતા. જય માતાજી, જય જાનભાઈમાં. ભાવનગરથી છે બ્લોગ જોવે ઠીક, ભાવનગરથી ઠેઠ જોવે છે. છે એ કાંતુભાઈ કહેતા હતા કે તાર ભાણ કેવડો મોટો થઈ ગયો વિડીયો ઉતારે છે તઈ એને કઈ ભાણકી બહુ મોટી થઈ ગઈ છે તમારે એમ કહેવાય ને. રેખા આકી ને કાંતુભાઈની બ્લોગ જોતા હશે ને ત્યાં ફોન કર્યો તો કહેતા ઠીક. મિત્રો અમારા વ્લોગ જો ક્યાં ક્યાંથી જોવે છે આ છે ને બધા જે છે ને ક્યાં ક્યાંથી વ્લોગ જોવે છે ને બધા છે ને પોતપોતાના ગામનું નામ કોમેન્ટ કરી વાળજો એટલે અમને ખબર પડે ક્યાં ક્યાંથી અમારા વ્લોગ જોવે છે એમ ગામ જો. તો છે ને આપણે થોડું ઘણું છે ને લેશન બાકી છે તો લેશન આપણે થોડું ઘણું કરી વાળે તમારે કરવું હોય ને તો વહી આવજો. હું કરવા ના નહીં પાડું કારણ કે લેશન છે ને બહુ ઝાઝું દઈ દીધું છે. ચકલીના માળા બનાવવા જાય એટલે આખો દી કાંઈ નવરા હોય નહીં. તો છે ને કન્ટિન્યુ બધા બન્યા રહેજો. અને મમ્મી શું કરો છો? લે ઓસાડ નાખો છો કેમ છે? ગીલું ખુલ્લું રે એમ ને. જો મિત્રો અત્યારે મસ્ત મજાનો પડદો બાંધી દીધો છે કારણ કે હમણાં છે ને બહુ એટલે બહુ ઠંડી પડે છે ને આજે તો છે ને મિત્રો કાંઈ વાત જ પૂછવામાં એટલી બધી ઠંડી પડે છે કે એમ થાય કાશ્મીરમાં છે. હું એમ બોલીને તે છે ને થોડી દાંત કાઢે છે ને એને સંગીતનો ફોન આવ્યો છે ને મારા દેશના બેન જઈ જશે કારણ કે એને કારખાને જવાનું છે ને એટલે એ તો અત્યારે ફોરો નથી ખાતા કેટલું બધું કામ કરે છે કા દેશના. હા બહુ ઠંડી છે કે નહીં? અને આ બાજુ જો પથારીને એવું થઈ ગયું છે ને મારા બા બેસી જશે કે બા તો લીધું છે ને હમણાં છે ને બહુ ઠંડી પડે છે ને તે આપણે કોરું ઓઢીને બેસી ગયા છીએ કારણ કે છે ને બહુ એટલે બહુ ઠંડી પડે છે વાત જ પૂછવામાં કામી. હા મારી મમ્મી મોજા પહેરે છે ને આપણે છે ને ઘરમાં ગીરી ગયા છીએ કારણ કે ઠંડીનો માહોલ છે ને એટલે ગોદડું ઓઢ્યું છે ને કોટ પહેર્યો છે કામી. અને હા અને શીકી ખાતા હતા શીકી જઈ ગઈ લે આમ ઉપર પડી હતી ઉપર પડી હતી કોઝબલામાં ઓલા. હા જો મિત્રો આપણે શીકી લાવ્યા હતા ને તે ખાઈશું ને ઠંડીનો માહોલ છે ને શીકી ખાઈને મજા કામી. હા બહુ બહુ હા. તો આજે છે ને આપણે કઈ ઓલા વંડે ફુવા જવા નથી આગળ થવાનું છે કારણ કે ઠંડીનો નાથી છે ને આવતા હાલ આવે કામી એટલે છે ને કઈ ના નથી થવું ને આજે આપણે હું અહીં થવાના છીએ હું થોડી દે મિત્રો થોડીક વાર રહીને સાંભળ્યું કે બ્લોગને એન્ડ આપવાનો આજે મારો વારો છે એટલે મેં કીધું હારે છે ને બ્લોગને એન્ડ પણ આપી દો પછી થોડું ઘણું લેશન બાકી છે કરીને પછી આપણે હોઈ જઈએ. તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજી ને જય જાનભાઈમાં. તો બાય બાય મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાઓ. હાલો થોડાક જ ઘટે છે. બાય બાય.